વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિભાગ એ નો સંપૂર્ણ ખેલ ખતમ કરેલો હતો. વિભાગ એ નો બરાબર. આજે જોવાનું છે વિભાગ બી. બરાબર. તો આ એક જ લેક્ચરની અંદર વિભાગ બી સંપૂર્ણ રીતે જોઈ લેવાનો થાય છે. બરાબર. તો આડીવળી વાત ના કરીએ અને સીધી પોઈન્ટ પર જે રકમ આપી છે. હવે જો ઉપરની જે સૂચનાઓ લખેલી છે કે નીચે આપેલા દાખલાઓમાંથી ગણતરી કરીને 13 દાખલાઓમાંથી 9 દાખલાઓ ગણો. બરાબર. એ લખેલી નથી, સીધા દાખલાની ગણતરી કરી, એટલે મતલબ કે દાખલાના પ્રશ્ન લખેલા છે, દાખલાઓ લખેલા છે. ચલો જોઈએ, અહીંયા લખ્યું છે 25 નંબરનો પ્રશ્ન 1 થી 24 જે હતા એ વિભાગ એ ના હતા. અમુક જોડકા, ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો, બરાબર, આ પ્રમાણેનું હતું. 1 થી 24 એ વિભાગ એ. તો એ વિભાગ આખો આપણે લેક્ચર જોઈ લીધો. સેમ ટુ સેમ આ એક જ લેક્ચરની અંદર ખેલ ખતમ કરવાનો કોનો? વિભાગ બી નો. બરાબર. તો વિભાગ બી શરૂઆત કરીએ 25 નંબરથી કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો 10 અને -2 હોય. એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો શું હોય? 10 અને -2. હવે જો તમે દ્વિઘાત બહુપદી આપણને ખબર છે, હું અહીંયા સાઈડમાં લખું. દ્વિઘાત બહુપદી કંઈક આ રીતે હતી: ax² + bx + c. બરાબર. આવી કંઈક બહુપદી હતી, ax² + bx + c. બરાબર. હવે આની અંદર આપણે શું કરતા હતા? તો આની અંદર આખી ગણતરી કરીએ એટલે નીચે તમને બે શૂન્યો મળે. x બરાબર ધારો કે 5 અને x બરાબર ધારો કે 3. આવા બે જવાબ મળતા હતા. બરાબર. તો અહીંયા તમને શૂન્ય આપી દીધા. ધારો કે આને શૂન્ય કહેવાય x બરાબર 5, આને શૂન્ય કહેવાય x બરાબર 3. બરાબર. એવી રીતે અહીંયા શૂન્ય આપી દીધા. x બરાબર કેટલા છે? 10 અને x બરાબર -2. આ શૂન્ય આપી દીધા છે તમને. શૂન્ય આપી દીધા છે. તો આ બહુપદી હોય એમાંથી તમે આવું મેળવતા હોય તો શૂન્યોમાંથી તમારે આવી બહુપદી મેળવવાની તમને કીધેલી છે. બરાબર. તો અહીંયા તમને શું આપ્યું? શૂન્યો તમને આપેલા છે. તો લખાય કે અહીં બે શૂન્યો આપેલ છે. બરાબર. એને તમે વ્યવસ્થિત દર્શાવો. કઈ રીતે? તો કે x બરાબર શું કહેવાય? 10 અને બીજી બાજુ કહેવાય x બરાબર -2. બરાબર. તો આની આમ જે ઊંધી ગણતરી કરીએ એટલે આ રીતે આવે. બરાબર. તો આની ઊંધી ગણતરી માટે શું કરી શકાય? તો લખવું પડે અહીંયા માટે આ બરાબરની આ બાજુ આવેલા શું બનશે? x - 10 કહેવાય. બરાબર. આને બરાબરની આ બાજુ લાવો તો x + 2 કહેવાય. બરાબર 0. જો યાદ કરો આવા દાખલાઓ. બરાબર. ચાલો હવે શું કરશો? આના બરાબર 0, આના બરાબર 0 એવું કરતા હતા એટલે આવું મળતું હતું. તો હવે અહીંયા શું કરવાનું? આ પ્રથમ પદ સાથે ગુણાકાર. જો x નો x સાથે ગુણાકાર કરો તો શું આન્સર મળે? x². એ જ રીતે એ જ x નો બીજા પદ સાથે ગુણાકાર કરો, પણ પ્લસ છે તો +2x. બરાબર. હવે 10 નો આ x સાથે પણ પ્લસ -10x અને એ જ 10 નો આની સાથે પણ માઇનસ પ્લસ -10 × 20 બરાબર 0. હવે આનું સાદુરૂપ આપો માટે વર્ગવાળું એક જ છે તો x². એમનો એમ. આ બંને ટોટલ થશે -8x અને -20 બરાબર 0. તો આ મને એક બહુપદી મળી ગઈ. x² - 8x - 20 = 0. બોલો આ ખબર પડી કે ના પડી? ડન? ક્લિયર? બરાબર. તો 2 માર્કમાં આવો દાખલો પૂછી શકે. બરાબર. તો લખવાનું શું? બે બહુપદીના શૂન્ય આવે છે. x બરાબર 10, બીજું x બરાબર -2. આને આ બાદ લાવો એટલે -10 થાય, આને આ બાદ લાવો એટલે +2 થાય. બરાબર 0 મૂકો. બરાબર. આવી દાખલાની ગણતરી કરો લાવો આવતું છે. આપણે રિવર્સ પ્રક્રિયા કરવાની છે. શું કરશો? આનો ગુણાકાર આની સાથે x², 2x -10x અને 10 × 20 -20. ચલો આનું સાદુરૂપ આપો એટલે x² એમનો એમ. આ બંનેનું સાદુરૂપ આપો એટલે -8 થાય, -20 એમનો એમ બરાબર 0. આ મળી ગયું મને. શું મળી ગયું? બહુપદી. ક્લિયર? જોઈએ હવે બીજો દાખલો. ચલો આગળ 26 નો છે. 26 નંબરનો દાખલો ચેપ્ટર 2 નો જ છે. આગળનો જોઈએ એ પણ ચેપ્ટર 2 નો જ હતો. આ પણ ચેપ્ટર 2 નો છે. રકમ આપી છે: જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x x² + 2x - 8 ના શૂન્ય હોય તો α² + β² નું મૂલ્ય શોધો. હવે અહીંયા શૂન્ય કીધા આલ્ફા અને બીટા, પણ એક સાથે બહુપદી પણ આપી. તો આલ્ફા એટલે કેટલા થાય, બીટા એટલે કેટલા થાય એ આપણે શોધવાના છે. બરાબર. બહુપદી આપી છે,
શું આપ્યું બહુપદી p of x x² + 2x - 8 એના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો હમણાં આગળના દાખલામાં x બરાબર 10 ને -2 હતા. તો જે આની ગણતરી કરશો એટલે જે x બરાબર 2 કિંમત મળશે, એક આલ્ફા હશે ને એક બીટા હશે. ગણતરી કેવી રીતે કરવી જોઈ લે. જો અહીંયા રકમમાં આપ્યું છે કે p of x બરાબર x² + 2x - 8 બરાબર. શું કરવાનું? પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો. x² + 2x - 8 = 0. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો એટલે કેટલો ગુણાકાર થાય? 8. જો ચેપ્ટર જ્યારે ભણેલા છો ને ત્યારે ડિટેલમાં બધું ભણેલા છો બરાબર. 1 by 1 પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાયેલું છે બરાબર. એટલે કે આની અંદર હવે એટલા ભાગ પાડીને એવું નહીં સમજાવું. જોઈ લે તો 8 × 8 થાય. 8 કયા કયા ઘડિયામાં આવે? 2 4 8 પછી 4 × 2 8 1 8 8 8 × 8 ચાલો એક થયું. વચ્ચે કેટલા છે? +2. સરવાળો કરો કે બાદબાકી કરો, +2 થવા જોઈએ. તો આ જે છે અહીંયા માઇનસ મૂકી દઉં આ બંનેની અંદર, તો ટોટલ કેટલા થઈ જાય? +2 થઈ જશે. ચાલો તો આ છે x² + 4x - 2x અને છેલ્લું પદ -8 = 0. આ એમનું એમ બરાબર કમ્પ્લીટ. ચાલો હવે આ બંનેમાંથી કોમન લેવાના, આ બંનેમાંથી કોમન લેવાના. ચાલો આ બંનેમાંથી કોમન શું આવશે? આ બંનેમાં x સરખો દેખાય તો x આવે કોમન. બે વખત x માંથી એક વખત આવી ગયો તો એક વખત વધ્યો x. આ એક કોમન આવી ગયો તો વધ્યા અહીંયા ખાલી 4. આ બંનેમાંથી એક કોમન. આ બંનેમાં મને માઇનસ નિશાની સરખી દેખાય તો માઇનસ કોમન લઉં એટલે અંદર કૌંસમાં પ્લસ થઈ જાય. ચાલો અહીંયા 2 આ 4 × 2 8 કહેવાય એટલે આમાં પણ 2 રહેલા છે. તો અહીંયા 2 કોમન આવ્યા તો અહીંયા ખાલી x વધ્યો. મેં શું કીધું? માઇનસ કોમન આવે તો થઈ જાય પ્લસ. 2 4 8. આ કૌંસ અને આ કૌંસ સરખા થાય તો આપણો જવાબ સાચો. ના થાય તો જવાબમાં ક્યાંક ભૂલ હશે. ચાલો માટે આ બંને કૌંસ સરખા થઈ ગયા તો એને એક વખત કોમન લઈને લખી નાખો x + 4. x - 2 જે વધે એને બીજા કૌંસમાં લખો x - 2 બરાબર 0. એક વખત આના બરાબર 0, એક વખત આના બરાબર 0. ચલો આ છે x + 4 = 0 તથા આ છે x - 2 = 0. આ 4 પેલી બાજુ જશે તો x બરાબર કેટલા થઈ ગયા? -4. અને આ બાજુ આ 2 પેલી બાજુ જાય તો x બરાબર કેટલા થઈ ગયા? +2 બરાબર. પણ અહીંયા શું કીધું? આલ્ફા અને બીટા બહુપદીના શૂન્યો છે. તો આને કહી દે, એકને કહી દે આલ્ફા એટલે -4, એકને કહી દે બીટા એટલે 2. ચલો આલ્ફા અને બીટાની ખબર પડી કે ના પડી? અથવા આને બીટા કીધું તો આને આલ્ફા તમે આડું ઓળું કરી શકો બરાબર. આને આલ્ફા કહી શકો, આને બીટા કહી શકો, એવું કેવું હોય તો કહી શકાય. ચલો અહીંયા સુધી ખબર પડી કે ના પડી? ડન. હવે આગળ શું કીધું? જો શૂન્ય હોય તો α² + β² નું મૂલ્ય શોધો. ચલો α² અને β² નું મૂલ્ય મારે શોધવું છે તો હું શું કરીશ? અહીંયા લખી નાખીએ. માટે α² + β² = ચલો આલ્ફા એટલે કેટલા શોધ્યા? -4. તો અહીંયા લખો -4 વર્ગ પ્લસ બીટા એટલે કેટલા શોધ્યા? 2. તો લખો 2 નો વર્ગ. -4 નો વર્ગ કરો, 4 નો વર્ગ કરો કેટલો થાય? 16 થાય. 4 નો વર્ગ 16 પ્લસ 2 નો વર્ગ 4. ટોટલ કેટલા થયા? 20. તો તમારો ફાઇનલ આન્સર કેટલો થશે? 20. બોલો આ ક્લિયર? બરાબર. જો ભૂલ પડી શકે તો કદાચ અહીંયા પડે, કોમન લેવામાં પડે. એના પડી તો ક્યાંય નહીં પડે બરાબર. એટલામાં ભૂલ નહીં પડે તો ક્યાંય બીજી પડશે નહીં. એક વસ્તુ યાદ રાખવાની, બંને કૌંસ હંમેશા સમાન થવા જોઈએ. ના થાય તો ક્યાંક ભૂલ હશે. બંને કૌંસ સમાન થવા જોઈએ, ના થતા હોય તો ક્યાંક ભૂલ હશે બરાબર. તો આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. જો આ બધી દાખલાઓ જે છે આપણે ચેપ્ટર 2 ભણ્યા એમાં બધું ડિટેલમાં ભણેલા છે. તો અહીંયા પછી 1 by 1 એકનું એક પુનરાવર્તન કદાચ નહીં કરવું બરાબર. તમે ચેપ્ટર 2 વ્યવસ્થિત જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલની અંદર. તમને પ્લેલિસ્ટ મળી જશે ચેપ્ટર 2 નું પ્લેલિસ્ટ બહુપદીઓ. ચલો બરાબર. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે બરાબર. તો હવે જોઈએ દાખલા નંબર કયો જોયો? 26. હવે જોઈએ 27. ચલો 27 નો દાખલો છે. લખી છે દ્વિઘાત સમીકરણ 2x² - x + 1/8 નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવવો બરાબર. હવે જો ચેપ્ટર 2 અને ચેપ્ટર 4 અમુક દાખલા સેમ ટુ સેમ છે, પણ તમને ખબર કેવી રીતે પડે કયો દાખલો ક્યાંનો છે? જ્યારે દ્વિઘાત સમીકરણ લખ્યું હોય તો ચેપ્ટર 4 અને દ્વિઘાત બહુપદી લખ્યું હોય તો ચેપ્ટર નંબર 2. આ વસ્તુ યાદ રાખવાની. દ્વિઘાત સમીકરણ લખ્યું હોય તો ચેપ્ટર 4 અને દ્વિઘાત બહુપદી લખ્યું હોય તો ચેપ્ટર 2.
હવે જો આગળનો જે દાખલો ગણ્યો ને એનું એ જ કરવાનું છે બરાબર. અહીંયા તમને શું કીધું છે કે દ્વિઘાત સમીકરણ આપ્યું છે એનો ઉકેલ અવયવીકરણની રીતે મેળવો. તો આગળ જે દાખલો ગણતરી કરી જે અવયવીકરણ આવે તો ચેપ્ટર 2 ના દાખલા જે છે સેમ ટુ સેમ એના જેમ જ આવે છે. જો આપણે ગણતરી કરીએ, ચાલો અહીંયા લખ્યું છે બરાબર. સમીકરણ આપ્યું છે તો લખવાનું કે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતે મેળવતા બરાબર. જે સમીકરણ લખ્યું છે એનો લખો. સમીકરણ શું લખ્યું? તો સમીકરણ લખ્યું છે કે 2x નો વર્ગ ઓછા x વત્તા 1/8 બરાબર 0. હવે જો અહીંયા 1/8 છે તો લસા લઈએ, આ બાજુ બરાબરની પેલી બાજુ પણ લઈએ એટલે છેદમાંથી 8 નીકળી જાય. ચાલો અહીંયા છેદમાં કંઈ નથી તો 1 કહેવાય બરાબર. જો છેદમાં કંઈક હોત તો વ્યવસ્થિત લઈ લેતા, પણ અહીંયા 8 છે તો 8 અહીંયા ગુણી નાખો. 8 દુ કેટલા થાય? 16x નો વર્ગ. 8 નો x સાથે એટલે કે 8x. આના છેદમાં તો 8 છે તો એનો ગુણવાના આવે નહીં. હવે બધાના છેદમાં 8 થઈ જાય એ 8 બરાબરની પેલી વાત જાય 0 નો 8 સાથે ગુણાકાર કરો તો 0 થઈ જાય. આ ખબર પડી કે ના પડી? જો 8 નો ગુણાકાર બધા સાથે કરો તો છેદમાં 8 કહેવાય. આ 8 આ બાજુ ગુણાકારમાં જાય એટલે 0 ના ગુણ્યા 8 કરો કે 10 કરો કે 15 કરો જે કરો એ 0 ને 0 રહે. તો આ લસા થઈ ગયો અને તમને વ્યવસ્થિત રકમ પણ મળી ગઈ. બોલો આ ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. હવે જે ચેપ્ટર 2 માં કર્યું પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર વચ્ચેની સંખ્યા મળો એનું જ કરવાનું. પ્રથમ પદને અંતિમ પદનો ગુણાકાર કરો. 16 × 16 થાય અને 4 × 4 16 થાય. બંનેનો સરવાળો કરો તો 8 થઈ જાય, પણ આપણે બંનેને માઇનસ નિશાની આપવાની તો -8 થાય બરાબર. ચાલો અહીંયા શું કરશો? આ 16x નો વર્ગ એક વખત 8 ની જગ્યાએ -4x, બીજી વખત -4x અને છેલ્લે +1 = 0. જો આગળનો દાખલો ગણ્યો એનો એ જ છે, બીજું કંઈ છે નહીં. આ બંનેમાંથી કોમન, આ બંનેમાંથી કોમન. ચલો આ બંનેમાંથી શું કોમન આવશે? તો આ બંનેમાંથી 4x કોમન આવે. ચલો આ 16 છે તો ચોખ્ખું 16 કહેવાય તો એમાંથી 4 કોમન આવે. ચલો અહીંયા 4 વધ્યા, x 2 વખત હતા 1 વખત આવે. જો આખો 4x કોમન આવી ગયો તો કંઈ નહીં એટલે -1 વધે બરાબર. હવે આ બંનેમાં કંઈ કોમન નથી દેખાતું તો આવો ને આવો કૌંસ અહીંયા બનવો જોઈએ પણ અહીંયા પ્લસ બને છે તો આપણે ખાલી -1 કોમન લેવાના એટલે કંઈ ના વધે તો 4x - 1 થઈ જાય. જો 4x -1 સાથે ગુણાકાર કરે માઇનસ પ્લસ 1 × 1 બરાબર 0. બોલો ડન? ક્લિયર? પડી ખબર? ઓકે. ચાલો હવે બંને કૌંસ સરખા તો એને એક વખત લખી નાખો. 4x - 1, બીજા કૌંસમાં 4x - 1 જ વધે છે. 4x - 1 બરાબર 0. ચલો માટે એક વખત આના બરાબર 0, એક વખત આના બરાબર 0. 4x - 1 બરાબર 0 તથા ફરી વખત 4x - 1 બરાબર 0. આના બરાબર જવાબ લાવો એ જ જવાબ આ બાજુ આવવાનો, કામ કે બંને બાજુ સરખા છે. 4x આ બરાબરની પેલી બાજુ એટલે 1 થઈ જશે. આ 4 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો x બરાબર 1/4. તો સેમ ટુ સેમ અહીંયા પણ એ જ બનશે. અહીંયા શું કરશો? 4x બરાબર પેલી બાજુ જાય એટલે 1, આ ભાગાકારમાં જાય તો x બરાબર 1/4. તો અહીંયા તમને અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો કીધો તો અવયવીકરણની રીતે ઉકેલ શું મળે છે? 1/4 ઉકેલ મળે છે. બંને બાજુ તમને શું ઉકેલ મળે? 1/4. આઈ હોપ કે તમને ખબર પડી હશે. જે આગલા દાખલામાં કર્યું એનું વેચ કર્યું, પણ આગળ શું કર્યું હતું? α² + β² કર્યું તો આમાં એવું કંઈ છે નહીં. પણ આ ચેપ્ટર 4 નો દાખલો હતો, પેલો ચેપ્ટર 2 નો હતો બરાબર. ચાલો તો દાખલા નંબર 27 અહીંયા કમ્પ્લીટ થયો બરાબર. ચાલો જોઈ લેશો. હવે જોવાનું છે દાખલા નંબર 28. ચાલો હવે આપ્યો છે 28 નંબર, ચેપ્ટર નંબર 5 નો દાખલો છે સમાંતર શ્રેણી. જો રકમ શું આપી છે? સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? હવે જો આવો દાખલો પૂછાય ને એટલે સ્ટુડન્ટને એમ નથી ખબર પડતી કે આમાં n આપ્યો છે કે n શોધવાનો છે. આ 81 શું કહેવાય? n કહેવાય કે an કહેવાય? આમાં જ કન્ફ્યુઝન ઊભું થતું હોય છે બરાબર. તો આની અંદર જો હવે શું કહેવા માંગે છે? કયું પદ 81 હશે? પદ એટલે શું? an કે n બરાબર. જો હવે એ ચોખવટ કરી દે. આ પ્રથમ પદ 21, બીજું પદ 18, ત્રીજું પદ 15. તો કયું પદ 81? તો આને શું કહેવાય? જો આ a1 21,
A2 18, A3 15, તો AN 81. ખબર પડી કે ના પડી? એટલે કે નંબર શોધવાનો છે, કેટલા નંબરનું 81 થશે, બરાબર? આ પહેલો નંબર એટલે કે 21, બીજો નંબર એટલે કે 18, ત્રીજો નંબર એટલે 15, તો કયો નંબર -81 હશે? કયા નંબરનું પદ -81 એટલે કે n તમારે શોધવાનું છે, બરાબર? એટલે કે એ તમને હવે ખબર પડવી જોઈએ કે શું શોધવાનું છે. તો જો હવે આપણે સૂત્રની અંદર જે ડેટાની જરૂર છે એ લખીએ. પહેલા તો A1 અથવા તો A પ્રથમ પદ એટલે 21. ચાલો, પછી સામાન્ય તફાવત D ડિસ્ટન્સ, બીજામાંથી પહેલું બાદ બીજું એટલે કે 18 - 21, આ બંનેની બાદબાકી કરો એટલે કેટલા જવાબ આવે? -3, બરાબર? ચાલો, પછી આગળ ADN, n બરાબર તો ક્વેશ્ચન માર્ક છે, અને આને કહેવાય AN બરાબર -81. બોલો, હવે ખબર પડી કે ના પડી? ડન. હવે સીધું સૂત્ર મૂકવાનું. કયું પદ 81 છે તો n તમને શોધવાનો છે. તો સૂત્ર છે તમારું AN બરાબર A પ્લસ n - 1 અને કૌંસની બહાર D. ચલો, AN કેટલા આપ્યા? AN એટલે કે -81, તો અહીંયા લખીએ -81. A પ્રથમ પદ છે 21 પ્લસ n શોધવાના એટલે કે n - 1, એને એમને એમ રાખીએ, અને D એટલે -3. ડેટા બધો અહીંયા લખ્યો છે, અહીંયા મેં કંઈ ઘરનું લખ્યું નથી. ચલો, હવે શું કરીએ? આ -81 એમના એમ, આ 21 આ બાજુ આવે તો -21 થાય, બરાબર? આ એમનું એમ, આને કંઈ કરવું નથી. n - 1 અને કૌંસની અંદર -3, બંને અલગ અલગ, બરાબર? આને કંઈ કરવાનું નહીં. ચાલો, આ બંનેનું ટોટલ કેટલું થશે? તો આ બંનેનું પહેલી વાત તો માઇનસ છે એટલે સરવાળો થશે. 1 અને 1 2, 8 અને 2 10, -102 થાય. ચલો, પછી આ પાછું એમનું એમ, n - 1 -3, આ ગુણાકાર કહેવાય. તો આ -3 ને આ બાજુ લાવો એટલે ભાગાકારમાં જાય. ગુણાકાર હોય તો ભાગાકાર, એટલે -102 છેદમાં આ બાજુ આવે -3, આ n - 1 એમના એમ. આનો ભાગાકાર કરીએ, પહેલાં તો માઇનસ થઈ જશે પ્લસ, માઇનસ થઈ જશે પ્લસ, આ n - 1 આ બાજુ લખું છું, અને આ બંને જવાબ આવે ને આ બાજુ લખું. ચલો, આ બંને ભાગાકાર એટલે 3 તરી 9, ભાગાકાર તમે સાઈડમાં કરી લેજો, બરાબર? 3 તરી 9, 1 વધે 3 ચોક 12, કેટલા થશે? n - 1 બરાબર 34. આ બરાબરની પેલી બાજુ જાય, n બરાબર 34, પેલી બાજુ આવે તો +1, તો n બરાબર આન્સર ફાઇનલ કેટલો મળ્યો? 35, બરાબર? તો અહીંયા આપણને શું પૂછ્યું હતું? પહેલું પદ 21 છે, બીજું પદ 18 છે, ત્રીજું પદ 15 છે. તો -81 કયું પદ છે? તો 35 નંબરનું જે પદ છે એ કયું છે? -81. અહીંયા આપણે પછી તમારે સાઈડમાં લખવું હોય તો લખી શકો કે આમ 35મું પદ -81 થાય. આ તમારે નીચે લખવાનું અહીંયા, બરાબર? આમ 35મું પદ કેટલું થાય? -81 થાય. તો આ તમને આટલું વ્યવસ્થિત ગણો એટલે તમને 2 માર્ક મળી જાય, બરાબર? કમ્પ્લીટ, ડન. ચાલો, આ તો 28મો દાખલો. હવે જોઈએ 29મો. ચલો, 29 નંબરનો દાખલો આપ્યો છે. આ પણ ચેપ્ટર 5નો જ છે. આની અંદર શ્રેણી નથી આપી, સીધા ડેટા આપી દીધો. આગળમાં આપણે ડેટા બનાવ્યો હતો, જેમ કે સમાંતર શ્રેણીમાં જો a બરાબર 5, b બરાબર 3, an 50 આપેલું હોય તો n અને sn શોધો. હવે જો આગળનો દાખલો ગણ્યો ને એમાં n જ શોધવાનો હતો, તો જે પ્રમાણે આગળનો દાખલો ગણ્યો એ જ પ્રમાણે અહીંયા ગણતરી કરવાની, પણ n મળશે. પછી sn વાળું અલગથી સૂત્ર મૂકવાનું, બરાબર? જોઈએ. હવે જો અહીંયા ડેટા રેડી જ આપ્યો છે તો સીધું સૂત્ર મૂકવાનું આવે, બરાબર? તો લખીએ, સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n - 1 d. an કેટલા આપ્યા છે? તો કે 50, તો અહીંયા લખીએ માટે 50 બરાબર a કેટલા આપ્યા? 5 પ્લસ n નથી આપ્યા તો n - 1 d એટલે 3. ચલો, આ 5 બરાબરની આ બાજુ આવે તો 50 - 5 બરાબર આ બધું એમનું એમ n - 1 અને આ ગુણ્યા 3. આ બંનેની બાદબાકી કરીએ એટલે કેટલા થશે? 45 બરાબર n - 1 ગુણ્યા 3. 45 થઈ ગયા. આ ગુણાકારમાંથી આ બાજુ આવે ભાગાકારમાં, 45 ભાગ્યા 3 બરાબર n - 1. ચાલો, અહીંયા થઈ જશે 15 તરી 45, એટલે આને હું આ બાજુ લખું ને પછી આનો આન્સર છે આ બાજુ લખું, એટલે કે n - 1 બરાબર 15. છેદ ઉડે, બરાબર? ભાગાકાર કરીએ તો કેટલા થશે? 15 તરી 45. આ પેલી બાજુ છે 1, તો n બરાબર કેટલા થઈ જાય?
15 પ્લસ 1 એટલે કે n બરાબર ફાઇનલ આન્સર તમને કેટલા મળશે 16. તો અહીંયા ટોટલ પદો કેટલા છે 16 પદ છે બરાબર. તો આ n મને મળી ગયો. હવે 16 પદનો સરવાળો લેવો છે બરાબર, એટલે કે Sn શોધવા છે બરાબર. તો આ બાદ લખી નાખીએ, તમારે લખવાનું નીચે. ચાલો અહીંયા હું લખીશ હવે Sn શોધવા માટે. Sn એટલે કે જેટલા પદ કેટલા છે n એટલે 16 પદોનો સરવાળો. તો Sn વાળું સૂત્ર લખો. હવે Sn વાળા બે સૂત્ર છે. જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદ બંને આપેલા હોય ત્યારે નાનું સૂત્ર મૂકવાનું a પ્લસ an વાળું. તો અહીંયા મને પ્રથમ પદ પણ ખબર છે અને અંતિમ પદ પણ ખબર છે, તો મારે હવે એ જ સૂત્ર મૂકવાનું, પેલું લાંબુ સૂત્ર મૂકવાનું આવતું નથી. તો લખું Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ an, પેલું બીજું સૂત્ર છે જે મોટું બરાબર, આ ટાઈપ બરાબર, 2a પ્લસ n માઇનસ 1b વાળું એ મૂકવાનું આવતું નથી. ચલો Sn, તો અહીંયા n એટલે કેટલા શોધ્યા તમે 16, તો s 16 એટલે x 16 લખવાના, n એટલે કેટલા 16/2, a એટલે કેટલા પ્રથમ પદ 5 પ્લસ an એટલે કેટલા 50. ચાલો કમ્પ્લીટ, બરાબર નીચે બરાબર. આ બંને છેદ ઉડાડું એટલે કેટલા થાય 8 દુ 16 એટલે અહીંયા થઈ ગયા 8 ઇન્ટુ આ બંને ટોટલ કેટલું થઈ ગયું 55 બરાબર, એટલે કે આ બંનેનો ગુણાકાર છે ઓલરેડી. બંનેનો ગુણાકાર કરી નાખીએ, 8 × 5 = 40, 45 ને 4 = 44. ચાલો તો બંને 16 એકથી 16 પદોનો સરવાળો કેટલો મળે 440 મળે. તો આમ લખી શકાય કે આમ n અને Sn કેટલા થઈ ગયા, n એટલે 16, Sn એટલે કે 440 તમને આન્સર મળે છે. આઈ હોપ કે તમને ખબર પડી હશે બરાબર. ચાલો તો દાખલા નંબર 29 પૂરો. હવે જોઈએ 30મો. ચાલો 30 નંબરનો દાખલો છે, ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ રિલેટેડ. રકમ આપી છે કે બિંદુઓ AB અને -a -b વચ્ચેનું અંતર શોધો. જો હવે આવું જે છે ને એક માર્કમાં પણ પૂછી શકે, વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા તરીકે આન્સર આપી દીધો હોય અને આવો દાખલો પૂછ્યો તો આપણને ગણતા ખબર પડે, અથવા તો આની જગ્યાએ કોઈ પણ આંકડાકીય માહિતી મૂકી દીધી હોય તો પણ સૂત્ર અન્વજ મૂકી અને ગણતરી કરવી બરાબર. જો પદ્ધતિસર લખાય કેવી રીતે હું તમને પહેલા સમજાવી દઉં. પદ્ધતિસર તમારે લખવું છે તો ધારો કે આ બિંદુ છે, આને હું કહી દઉં ધારો કે P બિંદુ છે, P ઓફ x1 y1 બરાબર. તો એના બરાબર આ લખી શકાય કે P ઓફ AB. સેમ આને Q બિંદુ કહીએ, Q ઓફ x2 y2 બરાબર Q ઓફ -a -b. એટલે કે x1 એટલે a, y1 એટલે b, x2 એટલે -a, y2 એટલે -b થાય. આઈ હોપ કે તમને ખબર પડી છે. શોધવાનું શું છે વચ્ચેનું અંતર. P અને Q બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર કંઈક આવું છે, PQ બરાબર વચ્ચેનું અંતર શોધવા માટે વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. હવે કદાચ તમે એવી રીતે યાદ રાખ્યું હોય x1 - x2 નો વર્ગ, આને પહેલા આને પછી લખ્યું હોય y1 - y2 નો વર્ગ, તો પણ સાચું, કારણ કે વર્ગ છે અને વર્ગમૂળ છે, જવાબ હંમેશા પ્લસ જ આવશે. જવાબ હંમેશા કેવો આવશે પ્લસ જ આવશે બરાબર. હવે કદાચ કોઈ એવું વિચાર્યું હોય કે આ વર્ગમૂળ છે આવા જ લઈ અને વર્ગ કરીને યાદ રાખ્યું હોય તો પણ એ સૂત્ર સાચું છે. બુકની અંદર નજર નાખજો, બંને સૂત્રો આપેલા છે બરાબર. ચાલો લખીએ માટે PQ બરાબર વર્ગમૂળમાં x2. હવે જો x2 એટલે -a, તો અહીંયા લખીએ -a, આ નિયમના માઇનસ x1 એટલે ખાલી a, તો a નો વર્ગ પ્લસ y2 એટલે -b, તો અહીંયા લખીએ -b, આ નિયમના માઇનસ y1 એટલે b, તો આ થયો b નો વર્ગ. બોલો આ ડેટા મૂકવાની ખબર પડી? ક્લિયર? એક વખત જોઈ લેજો, જો એક વખત બેક કરીને ખ્યાલ ના આવે તો. ચલો બરાબર નીચે બરાબર વર્ગમૂળમાં -a એટલે થાય -2a નો વર્ગ થાય પ્લસ -b -2b નો વર્ગ થાય. બોલો ક્લિયર? ડન? ચલો બરાબર નીચે બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ -2 હોય કે +2 હોય જવાબ પ્લસ જ આવશે. -2 નો વર્ગ કરો તો 4a નો વર્ગ, -2 નો વર્ગ કરો 4b નો વર્ગ. બંનેમાં સરખું છે, એનો કોમન લઈ લઈએ. 4 સરખા દેખાય મને, તો બંનેમાંથી 4 કોમન, કૌંસમાં વધ્યું
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જો અહીંયા સુધી ગણતરી કરી હોય મૂકી દીધું હોય તો જવાબ સાચો. આગળનું સ્ટેપ આ લખ્યું હોય લખીને મૂકી દીધું હોય તો જવાબ સાચો. પણ જ્યાં સુધી તમને સાદુરૂપ આપતા આવડે ત્યાં સુધી ગણતરી કરવાની. હવે જુઓ 4ની ઉપર વર્ગમૂળ છે, કૌંસ ઉપર પણ વર્ગમૂળ છે. તો 4 અને ઉપર વર્ગમૂળ છે, 4 કોનો વર્ગ થાય? ઊંધું વિચારવું. વર્ગમૂળ છે અંદર 4 સંખ્યા છે, તો અંદરની સંખ્યાને એવું કહેવાનું કે 4 જે છે કોનો વર્ગ થાય? તો 2 નો વર્ગ 4 થાય. પણ એના માટે વર્ગ પણ ખબર હોવી જોઈએ. તો અહીંયા લખી શકાય 2 વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે ફાઇનલ આન્સર કંઈક આવો રહેશે. PQ બરાબર 2 વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આવો કંઈક ફાઇનલ આન્સર રહેશે. બરાબર. તો અહીંયા જોવો તો જોઈ શકો છો, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર. અને અહીંયા દાખલો થઈ જાય પૂરો. બરાબર. તો હવે જોઈએ દાખલા નંબર 31. ચાલો 31 નંબરનો દાખલો. આ પણ ચેપ્ટર નંબર 7નો યા ભૂમિતિનો જ છે. 31માં રકમ આપી છે. બિંદુઓ a ઓફ -2, -4, -2 અને b ઓફ 6, 8 ને જોડતા રેખાખંડ AB ના મધ્યબિંદુના યામ શોધો. હવે AB રેખાખંડને જોડે છે. હવે જો આ બિંદુ A અને B એને જોડતો રેખાખંડ, જો ધારો કે અહીંયા હું દોરું, આ છે A બિંદુ, આ છે B બિંદુ, આ બંને આ A અને આ B, આને જોડતો રેખાખંડ એટલે આ કંઈક રેખાખંડ બની ગયો. બરાબર. આ બિંદુના યામ છે -4, -2. B બિંદુના યામ છે 6 અને 8. હવે આ રેખાખંડને જે જોડે છે જે જોડતો રેખાખંડ છે એના મધ્ય બિંદુ એટલે કે બરાબર વચ્ચેમાં એક બિંદુ જે છે, બરાબર, એનું નામ આપી દે C આપી દે. ચલો C. તો આ બિંદુના યામ XY કયા થશે? બરાબર. બિંદુ કેવું છે? મધ્ય બિંદુ. એનું જે નામ આપી દીધું આપણે C આપી દીધું. તમને ફાવે તમે આપી શકો છો. બરાબર. અહીંયા AB આપે છે તો AB તો લખવાના જ. પછી વચ્ચે O આપવો હોય તો O, P આપવો હોય તો P, તમને ફાવે તમે આપી શકો છો. બરાબર. હવે મધ્ય બિંદુના યામ મારે શોધવાના છે. મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર શું થાય? તો લખવાનું અહીંયા પહેલા તો અહીંયા ડેટા જે છે x1, x2, y1, y2 એ પ્રમાણે લખી લઉં. A ઓફ x1, y1 એટલે A ઓફ -4, -2. એવી જ રીતે B ઓફ x2, y2 તો B ઓફ 6 અને 8. C ને કહી દે x3, y3, x3, y3 અને ના કહો તો પણ ચાલે, એની જગ્યાએ xy જ છે. બરાબર. કેમ કે શોધવાના છે xy. બરાબર. x3, y3 ના લખો તો ચાલશે. ચાલો હવે મારે શું શોધવાનું છે? AB ના મધ્ય બિંદુના યામ. તો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર શું થાય? તો લખીએ કે AB ના મધ્ય બિંદુ, AB ના મધ્ય બિંદુના યામ. ચલો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર શું થશે? તો અહીંયા લખું મધ્ય બિંદુ છે કયું? તો કે C. તો અહીંયા લખું C ઓફ XY. આ x3 નથી લખો, xy લખીએ. બરાબર. સૂત્ર કંઈક એવું થાય. મધ્ય બિંદુના જો આ x માટેનું લખીએ પછી y માટેનું. બરાબર. અને સાથે ગણતરી બંનેની સાથે કરી શકાય, અલગ અલગ કરવી હોય તો અલગ અલગ કરી શકાય. ચાલો મધ્ય બિંદુનું સૂત્ર x2 પ્લસ x1 ના છેદમાં 2, y માટે y2 પ્લસ y1 ના છેદમાં 2. આ મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર છે. બરાબર. મધ્ય બિંદુના યામ માટેનું સૂત્ર. ચાલો બરાબર નીચે. બરાબર. x2. ચલો આ x2 એટલે 6 થાય તો અહીંયા હું લખું 6. આ પ્લસ આ નિયમના x1 એટલે -4 થાય તો આ થયા -4 છેદમાં 2. y2 એટલે 8 થાય તો અહીંયા લખ્યા 8 પ્લસ નિયમના y1 એટલે -2 થાય, કૌંસમાં લખો -2 છેદમાં 2. ક્લિયર? હવે સાદુરૂપ આપો. જો આ ડેટા આગા પાછા થવાના જોઈએ, એમાં ભૂલ પડશે તો ફાઇનલી આન્સરમાં ખોટો આપશે. ચાલો આ છે 6 પ્લસ માઇનસ 4 ના છેદમાં 2. 8 પ્લસ માઇનસ 2 ના છેદમાં 2. બરાબર નીચે. બરાબર. આ લખી નાખીએ. આ બંનેની બાદબાકી કેટલી થશે? 2 ના છેદમાં 2. આ બંનેની બાદબાકી કરો 6 ના છેદમાં 2. તો ફાઇનલ આન્સર શું મળે? બંનેનો ભાગાકાર કરો એટલે 1, 3 દુ 6 એટલે 3. તો તમને આન્સર મળશે કે જે C બિંદુ જે છે
મધ્યબિંદુ સી ઓફ એક્સ વાય એના અહીંયા મળે સી ઓફ 1 અને 3. આ ફાઇનલ આન્સર મળે. બોલો ક્લિયર ડન. એના માટે સૂત્ર ખબર હોવી જોઈએ, ક્યાં નિશાની ચેન્જીસ થાય એ ખબર પડવી જોઈએ. બરાબર, તો આ તમને દાખલો ક્લિયર થયો. બરાબર, એક વખત નજર નાખી લેજો, ખ્યાલ ના આવે તો કોમેન્ટ કરી દેજો. બરાબર, ચલો આ તો દાખલા નંબર 31 પૂરો. હવે જોઈએ દાખલા નંબર 32. ચલો દાખલા નંબર છે 32, ચેપ્ટર નંબર છે 8, ત્રિકોણમિતિનો પરિચય રિલેટેડ દાખલો છે. રકમ છે જો સાઇન a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. સાઇન a ની કિંમત આપી છે, cos અને tan ની આપી નથી, એની કિંમત શોધવી છે. ચાલો તો પેલા જે આપ્યું છે એના પરથી નથી આપ્યું શોધાશે. જો હવે જે આ જે કિંમત આપી છે એની ગણતરી કેવી રીતે કરશો? તો સાઇન a તો સાઇનનું સૂત્ર શું થાય? સાઇન થીટા અથવા સાઇન a, સાઇન b, સાઇન c જે પ્રમાણે તમને આપ્યું છે, અહીંયા a આપ્યું છે, થીટા નથી આપ્યું. તો a ની કિંમત શું થાય? તો સાઇનની વેલ્યુ શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સાઇન માટે હું લખું સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ સાઇન માટે આવું થાય. બરાબર, ચાલો તો હવે આ જે મેં કીધું એ પ્રમાણે હવે તમને ખબર જ છે કે સાઇન આ જે ત્રિકોણમિતિ ચેપ્ટર જે છે કાટકોણ ત્રિકોણ ઉપર નિર્ભર છે. બરાબર, તો કાટકોણ ત્રિકોણ હું દોરી દઉં અહીંયા સાઈડમાં. જો આની અંદર પણ દોરવો હોય તો સાથે દોરી શકો. અહીંયા હું સાઈડમાં દોરું છું કાટકોણ ત્રિકોણ. કાટકોણો છે આ. ચાલો હવે એ હું અહીંયા ABC લઈ લઉં. આ A, B અને C કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ચાલો હવે કોની સામેની બાજુ? A ની સામેની બાજુ. તો આ જે A છે આની સામેની બાજુ એટલે આ થઈ. હવે જો અહીંયા સૂત્ર લખી નાખીએ પહેલા તો સામે. હવે જો સાઇન a એટલે કેટલા? 3/4. સાઇન a એટલે 3/4, પણ એનું સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો a ની સામેની બાજુ એટલે કઈ? a ની સામેની બાજુ એટલે કે આ BC એટલે કેટલા? 3 થશે. અને કર્ણ તો ફિક્સ જ છે, આને કહેવાય 4. આ 3 અને 4 ક્યાં છે ખબર પડી ગઈ? ક્લિયર. ચલો તો આ આકૃતિ દોરી. હવે આકૃતિ પરથી પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ તો તમને આ બાજુ તમને મળી જશે. બરાબર, ચલો આ કેવી રીતે શોધ્યું? તો કે સૂત્ર પરથી 4 અને 3 ક્યાં સેટ થાય એ મૂક્યા. હવે હું મૂકું પાયથાગોરસનો પ્રમેય. બરાબર, તો લખવાનું કે ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માટે ખૂણો B કેવો છે? કાટકોણ. ખૂણો B બરાબર 90° કાટકોણ. ચલો પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ. ચલો પાયથાગોરસનો નિયમ શું કે? કર્ણનો વર્ગ. કર્ણ એટલે કે આને કર્ણ કહેવાય AC. તો લખો AC નો વર્ગ. બરાબર, બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. બાકીની બે બાજુ એટલે કે AB. તો અહીંયા લખો AB નો વર્ગ વત્તા બીજી બાજુ છે નીચે BC નો વર્ગ અને એનો સરવાળો થઈ ગયું પ્લસ. ચલો હવે જે આપ્યું છે AC કેટલા આપ્યા? 4. તો અહીંયા લખો 4 નો વર્ગ બરાબર AB આપ્યા નથી તો AB નો AB રાખવાના પ્લસ BC થી C કેટલા આપ્યા? 3 નો વર્ગ. ચલો 4 નો વર્ગ કેટલો થશે? 16. આ AB નો વર્ગ તો AB નો વર્ગ પ્લસ 3 નો વર્ગ કેટલો થાય? 9. આ 9 આ બાજુ આવે 16 - 9 બરાબર AB નો વર્ગ. ચલો આ AB નો વર્ગ બરાબર બાદબાકી કરીએ એટલે કેટલા થશે? 7. વર્ગ બરાબરની પેલી બાદ લીજે તો AB બરાબરનું મૂલ્ય શું થશે? વર્ગમૂળમાં 7. 7 કોનો વર્ગ થાય? કોઈનો વર્ગ ના થાય તો વર્ગમૂળ નીકળે નહીં. તો આ AB નું મૂલ્ય નથી આપ્યું એ તમને મળી ગયું વર્ગમૂળમાં 7. આઈ હોપ કે તમને હવે 3 મૂલ્યમાં ખબર પડી હશે. હવે આ AB નું મૂલ્ય હવે ત્રિકોણ આપી દીધો, ત્રિકોણની 3 બાજુઓ ખબર પડી ગઈ. હવે જે વિધેય આપ્યા નથી એ વિધેય આપણે શોધવાના થાય. ચલો હવે વિધેય કયો શોધીએ? cos A. તો અહીંયા હું લખું cos A. હવે cos નું સૂત્ર શું થશે? જેમ sin નું શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એ પ્રમાણે બાજુઓ નક્કી કરી અને ત્રીજી બાજુ મેં પાયથાગોરસ મુજબ શોધી. હવે cos શોધવું છે, cos નું મૂલ્ય મેળવવું છે. તો cos વિધેય છે cos A એટલે થાય જેમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ થતું એમાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. તો અહીંયા લખવાનું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો cos A ખૂણો જ જોવાનો એની પાસેની બાજુ, આ એની પાસેની બાજુ એટલે કહેવાય AB. શું કહેવાય? AB.
કર્ણ તો ફિક્સ જ છે, આને કર્ણ જ કહેવાય, આને શું કહેવાય? કર્ણ જ કહેવાય, એ ફિક્સ જ છે. કર્ણ એટલે એસી, નીચે લખવાના એસી. ચલો એબી એટલે કેટલા? એબી એટલે કેટલા થાય? વર્ગમૂળમાં 7. અને એસી એટલે કેટલા થાય? 4. તો આ cos a ની વેલ્યુ મળી ગઈ. cos a કેટલા થાય? વર્ગમૂળમાં 7/4. ક્લિયર? હવે શોધવું છે tan a. ચલો tan ની વેલ્યુ શોધીએ. tan a, tan નું સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ચલો સામેની બાજુ કયો છે? એ જ છે. જો અહીંયા પાછો c કર્યું હોય તો પાછો ફરી જશે હો, c અને સામેની બાજુ આ થઈ જાય. એટલે આ પાછું ખાસ જોવાનું, ખૂણો કયો કીધો છે? એ. ચલો સામેની બાજુ, a ની સામેની બાજુ, a ની સામેની બાજુ એટલે bc કહેવાય. તો અહીંયા લખીએ આપણે bc છેદમાં પાછળની બાજુ, a ની પાછળની બાજુ એને ab કહેવાય, ab. તો માટે tan a બરાબર bc એટલે કેટલા? 3 છેદમાં ab એટલે કેટલા? વર્ગમૂળમાં 7. થઈ ગયો જવાબ. જે તમને પૂછ્યું હતું cos a અને tan a, તો cos a અને tan a આપણે મેળવી લીધા. બરાબર? પણ આ ગણતરી કરવી જરૂરી છે, કેમ કે એની જરૂર અહીંયા પડે એટલા માટે. બરાબર? આઈ હોપ કે તમને આ દાખલા નંબર કયો હતો? દાખલા નંબર હતો 32. તમને વ્યવસ્થિત ખબર પડી હશે. બરાબર? જોઈએ આગળનો દાખલો. ચાલો હવે છે દાખલા નંબર 33. આ પણ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય રિલેટેડ છે. હવે જો જે ડેટા અહીંયા જરૂર છે એ મેં સાઈડમાં લખીને મૂક્યા છે. બરાબર? હવે કોષ્ટક કેવી રીતે યાદ રાખવાનું? ચેપ્ટર ભણાવ્યું ત્યારે મેં સમજાવેલું છે. કોષ્ટક યાદ કેવી રીતે રાખવાનું થાય. ચાલો તો હવે આની અંદર રકમ આપી છે, કિંમત શોધો. 5 cos સ્ક્વેર 60 પ્લસ 4 sec સ્ક્વેર 30 માઇનસ tan સ્ક્વેર 45 છેદમાં sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. હવે જો એક નિત્યસમ છે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો અહીંયા બંને બાજુ થીટા પણ એક જ છે, 30 30. તો આ નીચે 1 કહેવાય. નીચે શું છે? 1. બરાબર? પણ આપણે આ નિત્યસમ મુજબ ગણતરી કરીએ તો 1 જ થવાનો છે. ચલો બરાબર? નિત્યસમ ના કહેવાય, તો એની વેલ્યુ કહેવાય sin 60 ને એ રીતે છે. ચલો હવે અહીંયા ગણતરી કરીએ. જે પ્રમાણે રકમ આપી છે અહીંયા લખ્યું છે, ડાયરેક્ટ હું અહીંયા આ રકમ છે સીધો જવાબ લખીએ. આ 5 cos સ્ક્વેર 60, cos 60 ની વેલ્યુ કેટલી થાય? 1/2. તો અહીંયા લખવાના 1/2. પણ આ શું છે? cos સ્ક્વેર છે, તો અહીંયા બાદ વર્ગ કરવાનો. પ્લસ 4 sec સ્ક્વેર 30. ચાલો આ sec 30 ની કિંમત 2/√3, 2/વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ છે, તો વર્ગ કરવાનો. માઇનસ tan 45, tan સ્ક્વેર 45, પણ tan 45 ની કિંમત 1 થાય, તો અહીંયા કરવાનો 1નો વર્ગ. આઈ હોપ કે તમને થોડી ઘણી ખબર પડતી હશે. બરાબર? થોડી ઘણી નહીં, આમ તો ચેપ્ટર ભણાવ્યો એટલે વ્યવસ્થિત ખબર પડવી જોઈએ. ક્લિયર? આગળ sin સ્ક્વેર 30. ચાલો sin 30 ની વેલ્યુ કેટલી થાય? sin 30 એટલે 1/2. પણ અહીંયા વર્ગ છે, તો 1/2 નો વર્ગ. જો નીચેનો જવાબ તો 1 જ થઈ જશે, કારણ ખબર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 થાય એટલે નીચે 1 જ થવાનું. પ્લસ cos સ્ક્વેર 30, cos 30 ની વેલ્યુ કેટલી થાય? √3/2. √3/2 પણ વર્ગ છે, તો વર્ગ કરીએ. ક્લિયર? ચલો આગળ. બરાબર નીચે બરાબર. આ 5/5, 1નો વર્ગ કરો તો 1 થાય, નીચે 2નો વર્ગ કરો તો 4 થાય. પ્લસ આ 4 એમના એમ, 2નો વર્ગ કરો તો 4 થાય, વર્ગમાં 3નો વર્ગ કરો તો ખાલી 3 થાય. પ્લસ સોરી અહીંયા માઇનસ છે, માઇનસ 1નો વર્ગ કરો એટલે 1 જ થાય. નીચે 1નો વર્ગ કરો એટલે 1 થાય, 2નો વર્ગ કરો એટલે 4 થાય. પ્લસ વર્ગમાં 3નો વર્ગ કરો એટલે ખાલી 3 થાય, 2નો વર્ગ કરો એટલે 4 થાય. હજુ સાદુરૂપ આપીએ. ચાલો આ ગુણાકાર કહેવાય. 5 × 5 એટલે થઈ ગયા 5/4. પ્લસ આ ગુણાકાર કહેવાય, ચોખ્ખું 16, 16/3. માઇનસ 1 એમના એમ, નીચે સાદુરૂપ આપીએ, છેદ એમનો એમ, છેદમાં 4. અંશનો સરવાળો 1 + 3 એટલે 4. 4 કેન્સલ, તો છેદ કેવો થઈ ગયો? 1 થઈ ગયો. ચાલો તો અંશમાં આટલું જોયું. હવે અંશની અંદર તમારે શું લેવું પડશે? લસા. લસા કેટલો હશે? 4 × 12, 12 લઈ લઈએ રસા. બરાબર? હવે જો છેદમાં 1 થઈ ગયો, હવે છેદ નહીં લખો તો ચાલશે. ચાલો હવે અહીંયા 12 લસા લઈ લઈએ. આને કેટલા વડે ગુણો તો 12 થાય? 4 × 12 એટલે 3, 5 × 15 પ્લસ 16 ચોક 64 અને અહીંયા 12 × 12 એટલે -12. આખાના છેદમાં 12 થશે.
ક્લિયર? ચલો હવે ખાલી સરવાળો બાદ બાકી આ 64 15 ઓછા 12 જો સરવાળો બાદ બાકી ફાવે એમ તમે કરી શકો 15 ઓછા 12 એટલે 3 થાય છેદમાં 12 ટોટલ કેટલા થાય 64 અને 4 67 67 ના છેદમાં 12 તો મને ફાઇનલ આન્સર આટલો મળે 67 ના છેદમાં 12 તો આ તમારો થયો જવાબ બરાબર પણ આ કિંમત ખબર હોવી જોઈએ ના ખબર હોય તો જે પ્રમાણે કીધેલું છે 0 1 2 3 ને 4 બધાના છેદમાં 4 4 મૂકી દો બધાનું વર્ગમૂળ કાઢી નાખો વર્ગમૂળ કાઢ્યા પછી સાઇનની લાઈન જે મળશે એ વર્ગમૂળ કાઢ્યા પછીની મળશે પછી કોસની લાઈન એની ઊંધી લખવાની બરાબર આ બધા કિંમતો એ રીતે મળે સાઇન tan એટલે શું tan એટલે કે અંશ છેદ સાઇન ભાગ્યા કોસ સાઇન ભાગ્યા કોસ સાઇન ભાગ્યા કોસ એટલે tan મળશે sec છે cosec છે બધા એ રીતે એકબીજાને વ્યસ્ત થઈ અને તમને મળે બરાબર તો આ મેં ખાલી ઝડપથી દાખલો ગણી શકાય એટલે મેં અહીંયા મૂકેલા છે બરાબર ચલો ઓકે ડન ચલો દાખલા નંબર 33 પૂરો હવે જોઈએ 34માં ચલો 34 નંબરનો દાખલો છે ચેપ્ટર નંબર 9 રિલેટેડ છે ચેપ્ટર 9 ત્રિકોણમિતિનો ઉપયોગો બરાબર પરિચય 8મા ચેપ્ટરમાં છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એ આપેલું છે બરાબર જો હવે 34 નંબરનો દાખલો એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે હવે કોઈ પણ થાંભલો તમે જમીન સાથે અટેચ કરીને ઊભો કર્યો હોય તો ત્રાસો ના હોય કે આમ ત્રાસો ના હોય લંબ દિશા એટલે સીધો જ હોય આટલી તો ખબર પડે બરાબર એટલે સ્પષ્ટતા કરી કે એક થાંભલો જે છે એ જમીન સાથે લંબ દિશામાં ઊભો છે તો અહીંયા કહું કે આ રહી જમીન છે બરાબર અને લંબ દિશામાં ઊભેલો થાંભલો છે આ બરાબર થોડું હાથથી દૂર આડું આવી શકે પણ આ તમારે કાટખૂણો સમજી લેવાનો લંબ છે બરાબર અહીં લખી દો થાંભલો બરાબર લંબ દિશામાં ઊભેલો એક થાંભલો છે બરાબર જો જે પ્રમાણે વાંચો છો એ પ્રમાણે સાઈડમાં આકૃતિ દોરતું જવાનું રેગ્યુલરની અંદર પણ દોરી નાખવાની ચાલો શું કહે છે એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે થાંભલાની ટોચથી થાંભલાની ટોચ એટલે આ રહી એને ટોચ કહેવાય થાંભલાની આ છે ટોચ થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે 7 મીટર લંબાઈનો તાર જે છે બરાબર હવે થાંભલાની ટોચ છે અહીંથી લઈ અને જમીન સુધી એક 7 મીટર લંબાઈ કેટલી લંબાઈ 7 મીટર લંબાઈ શું કીધું ફરી વખત થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર બરાબર આ જમીન સુધી એક તાર જોડે છે એની લંબાઈ 7 મીટર છે તાર જે છે જમીન સાથે 30 નો ખૂણો બનાવે આ જે તાર અને આ જમીન એ કેટલાનો ખૂણો બનાવે આ તાર અને આ જમીન કેટલાનો ખૂણો બનાવે 30 અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો એટલે થાંભલાની ઊંચાઈ એટલે કે આ મારે શોધવી છે આ છે ક્વેશ્ચન માર્ક આઈ હોપ કે તમને ખબર પડી હશે બરાબર ચલો શું અહીંયા કહેવા માંગે છે ફરી વખત તમને સમજી લે આકૃતિ પ્રમાણે એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે લંબ એટલે કે આ છે થાંભલો થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુએ થાંભલાની ટોચથી જમીન પરનું કોઈ એક બિંદુ છે ત્યાં 7 મીટર લંબાઈનો તાર જોડેલો છે થાંભલાની ટોચથી 7 મીટર લંબાઈનો એક તાર જોડેલો છે તાર જમીન સાથે 30 નો ખૂણો બનાવે આ જે તાર જે છે એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે 30 અંશનો માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો બરાબર તો આ જે થાંભલો જે છે એની ઊંચાઈ શોધો હવે તમારે આનું નામકરણ લખવું હોય તો લખી શકો ABC આપી શકાય બરાબર ABC PQR BC બરાબર આ રીતે તમારે અલગથી નામકરણ આપવું હોય તો આપી શકાય બરાબર શોધવાનું શું છે એ તમને ખબર પડી ગઈ AB એટલે થાંભલાની ઊંચાઈ શોધવાની છે બરાબર તો હવે અહીંયા આપણે જવાબ લખી શકીએ અહીં AB બરાબર ક્વેશ્ચન માર્ક પછી B થી C તો શોધવાનું નથી ખૂણો આપ્યો છે ખૂણો C બરાબર 30 અંશ અને AC બરાબર 7 મીટર જે તાર છે થાંભલાની ટોચથી જમીન સુધીનો ચલો હવે આની અંદર શોધવાનું શું કીધું છે મને આ ક્વેશ્ચન માર્ક છે થાંભલાની ઊંચાઈ કેટલી હશે હવે જોઈ લો આ ખૂણો જે છે બરાબર જે આપ્યું છે એના પરથી કંઈ નથી આપ્યું મળશે તો જે આપ્યું છે કયો ખૂણો ખૂણો C ખૂણા એની આ જે C છે એની એક્ઝેક્ટ આ કઈ બાજુ કહેવાય શોધવાની છે સામેની બાજુ કહેવાય કે ના કહેવાય ખૂણા એની આ C ની કઈ બાજુ કહેવાય સામેની બાજુ એટલે કે આ જે C આપ્યો છે એની સામેની બાજુ આને કહેવાય કર્ણ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થતું એવું કયું સૂત્ર અહીંયા લખવું જો સામેની બાજુ ભાગ્યા કર્ણ આવું કયા સૂત્રની અંદર થાય સૂત્ર મતલબ કે કયા વિધેયની અંદર થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ
બરાબર જો આ જે ખૂણો આપ્યો છે એના રિલેટેડ જોવાનું કે જે આપ્યું છે એમાંથી કંઈક મળશે નથી આપ્યું એટલે કે આ સી ની સામેની બાજુ એટલે કે એ બી કહેવાય અને કર્ણ એટલે કે આ એસી કહેવાય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ કયા નિત્યસમ કયા વિધેયની અંદર આવે બરાબર તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે સાઇન ની અંદર આવે સાઇન બરાબર પણ સાઇન મેં કયો લીધો એ રિલેટેડ લીધો સી રિલેટેડ સી રિલેટેડ તો અહીંયા લખવાનું સાઇન સી બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ બોલો ખબર પડી કે ના પડી જે આપ્યું છે એની અંદરથી નથી આપ્યું મળે બરાબર એટલે કે સાઇન સી બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ ચલો સામેની બાજુ સી રિલેટેડ જોવાનું સામેની બાજુ એટલે કઈ થશે એ બી તો અહીંયા લખો એ બી છેદમાં કર્ણ ફિક્સ જ છે એસી તો આ લખો એસી એ બી કેટલા આપ્યા નથી આપ્યા તો એ બી એમ ના એમ એ બી છેદમાં એસી એસી કેટલા આપ્યા 7 તો નીચે લખવાના 7 પણ સાઇન સી એટલે શું સી એટલે ત્રિસંશ બરાબર તો અહીંયા લખવાના સાઇન 30 બરાબર એ બી ના છેદમાં 7 બરાબર સાઇન 30 ની વેલ્યુ શું થશે સાઇન 0 તો 0 સાઇન 30 એટલે 1/2 1/2 થાય તો અહીંયા થઈ જશે 1 ના છેદમાં 2 બરાબર એ બી ના છેદમાં 7 બરાબર આ ભાગાકારમાંથી આ બધું ગુણાકારમાં જાય તો એ બી બરાબર અહીંથી અહીંયા આવે એટલે 7 × 7 7 ના છેદમાં 2 7 ના છેદમાં 2 લખો તો પણ જવાબ સાચો છેદ ઉડાડી દો જો અહીંયા સુધી લખ્યું હોય તો પણ સાચું જ છે જે પ્રમાણે જવાબ આપે એ પ્રમાણે સેટ કરો તો એ બી બરાબર ભાગ્યા કરો 3.5 થાય 3.5 તો જે એ બી જે થાંભલાની ઊંચાઈ છે એ 3.5 મીટર હોવી જોઈએ બરાબર હોવી જોઈએ ને 3.5 મીટર જ થાય બરાબર ઘણા લોકોના મગજમાં પ્રશ્ન થતા હોય સાહેબ હવે 10મું ધોરણ ભણી ગયા સાઇન થીટા કોસ થીટા ક્યાંય ઉપયોગ જ ના એ રિલેટેડ આગળ ભણવું પડે એ લેવલમાં આગળ ભણવું પડે બરાબર આ દીવાદાંડીની આગળ આમાં ચેપ્ટરમાં દાખલા આપેલા છે દીવાદાંડી જે છે આ જગ્યાએ છે તો આ જગ્યાએ પ્રકાશ ફેલાતો હોય તો કેટલાની જગ્યાએ લંબાઈ થતી હશે તો સાઇનનો કોસ આવડતો હોય તો એ ખબર પડે સાઇન કોસ આવડતો હોય તો એ ખબર પડે બાકી તો ટિફિન લઈને જવાનું હોય કંપની એને ખબર પડે નહીં બરાબર એટલે એવા પ્રશ્નો અમુક થતા હોય સાહેબ સાઇનનો કોસ 10માં ભણાવે ક્યાં કામમાં આવ્યું ક્યાંય ના આવે તો ભણવું પડે તો આવે આગળ ભણવું પડે તો આવે બરાબર સિવિલ એન્જિનિયર છે એને પૂછી જો સાઇન કોસ ક્યાં આવે આખું બિલ્ડિંગ સ્ટ્રક્ચર બનાવતા હોય એટલે એને ખબર પડે કે અહીંથી આટલું માપ છે આટલું તો આ આટલું જ થાય સાઇન કોસના લીધે થાય તો ખબર પડે એમને ખબર પડે નહીં બરાબર ચાલો તો આ દાખલો કયો હતો 34 હવે જોઈએ 35 નંબર ચાલો 35 નંબર છે 35માંની રકમ બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબ ઘનનું પૃષ્ઠફળ શોધો બરાબર હવે જો બે ઘન કીધા સમઘન ઘન એટલે કીધા છે સમઘન તો અહીંયા હું દોરું સમઘન કેવી કયા પ્રકારે હોય આ પ્રકારે હોય બરાબર લંબાઈ પહોળાઈ ઊંચાઈ બરાબર સમઘનનું ઘનફળ આપી દીધું છે બરાબર આવા નવા કેટલા બે બીજું નાનું મોટું હોઈ શકે બરાબર મારા દોરવામાં હાથથી દોરવું એટલે થઈ શકે ચાલો આ બે ઘન છે હવે આ બંનેને હું જોડી દઉં બરાબર તો આ લંબ ઘન બની જાય કે ના બની જાય આ ટાઈપ આ બંનેનું જોડી દઉં તો આ ટાઈપ એક લંબ ઘન બની જાય બરાબર બે ઘન છે અહીંયા લખ્યું છે જો બે ઘનનું પ્રત્યેકનું ઘનફળ કીધું છે એટલે એકનું છે 64 સેમીનો ઘન બીજાનું છે 64 સેમીનો ઘન હવે જો બાજુનું માપ શોધવું હોય તો તમે કઈ રીતે શોધી શકો એક બાજુનું માપ મારે શોધવું છે બરાબર કોઈ પણ એક બાજુનું માપ આ આખું જે છે 64 સેમીનો ઘન છે 64 સેમીનો ઘન આ 64 સેમીનો ઘન છે બરાબર તો સિંગલ બાજુનું માપ મારે શોધવું હોય તો શું કરી શકાય તો મને ખબર છે કે 6 બાજુ વાળો ઘન છે એટલે કે L³ બરાબર આપ્યા છે 64 બરાબર આખાનું ઘનફળ આપ્યું છે ઘન પેલી બાજુ જાય L બરાબર વર્ગમૂળ ઘનમૂળમાં 64 કોનો ઘન થાય ચોકો 16 16 ચોક 64 4નો ઘન કેટલો થાય 64 તો L બરાબર કેટલા સેમી થશે 4 સેમી બરાબર એટલે કે આની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આ બધું કેટલું છે 4 લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું કેટલું થાય 4 હવે સમજો સેમ આમાં એક થશે 4 4
4 લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું કેટલું થશે 4 4. હવે આ બંનેને હું જોડી દઉં, બંનેને જોડી દઉં તો બની જાય લંબઘન. શું બની જાય? લંબઘન. તો આ બંનેને જોડી દઉં તો લંબાઈ કેટલી થઈ જશે? 8 થઈ જાય. તો લંબાઈ કેટલી બની જાય? 8. હવે આ ઊંચાઈ, આ પહોળાઈની ઊંચાઈ તો સેમ જ રહેશે ને, આ 4 ને આ 4. પહોળાઈની ઊંચાઈ એમાં કોઈ ફેર પડવાનો નથી, બરાબર. લંબાઈ કેટલી થઈ જશે? 8 થઈ જશે. બાકી બંને સેમ રહેશે, બરાબર. તો હવે આ થયું ખાલી ઘનનું ઘનફળ. હવે લંબઘનનું ઘનફળ શોધવું પડે, બરાબર. તો લંબઘનના ઘનફળ માટે લંબાઈ પહોળાઈની ઊંચાઈ, લંબઘન માટે લખીએ, લંબઘન માટે લંબાઈ કેટલી થાય? લંબાઈ થઈ જશે 8, પહોળાઈ એટલે બી, બી કેટલા થઈ જશે? 4, અને ઊંચાઈ એચ, એચ કેટલા થઈ જશે? 4, બરાબર. બાકી બધું 4 4, પણ લંબાઈ ખાલી 8 થઈ જશે કેમ કે બંને જોડવાના છે. ચાલો તો હવે લખીએ લંબઘનનું ઘનફળ. સૂત્ર છે લંબઘનનું ઘનફળ બરાબર લંબ માટે ઘનનું, સોરી પૃષ્ઠફળ કીધું છે, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, કેમ કે ડબલ ડબલ થશે ને, 2 લંબાઈ 2 પહોળાઈ એ પ્રમાણે 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ બી એચ એચ એલ, લંબાઈ ઊંચાઈ ઊંચાઈ લંબાઈ એ પ્રમાણે. ચલો બરાબર નીચે બરાબર. આ 2 એમના લંબાઈ એટલે કેટલા? 8. પહોળાઈ એટલે કેટલા? 4, પ્લસ પહોળાઈ એટલે 4, ઊંચાઈ એટલે પણ 4, પ્લસ એચ ઊંચાઈ 4, એલ 8. ચલો કમ્પ્લીટ. બરાબર નીચે બરાબર 2. આ બધાનું સાદરૂપ 8 ચોક 32 પ્લસ ચોકું ચોકું 16 પ્લસ 8 ચોક 32. ચલો બરાબર નીચે બરાબર 2 કૌંસમાં બધાનો સરવાળો કરીએ. 32 અને 32 64, 64 અને 16 કરીએ. 64 અને 16 10 અને 8 80. આ બંનેનો ગુણાકાર કરીએ. 8 દુ 16 એટલે 160. તો લંબઘનનું પૃષ્ઠફળ કેટલું મળે? 160 સેમી મળે. લંબ સેમીનો વર્ગ, બરાબર. 160 સેમીનો વર્ગ મને મળે લંબઘનનું પૃષ્ઠફળ. આ હોપ કે તમને ખબર પડી હશે, બરાબર. તો આ પ્રમાણે આ દાખલો કંઈ ગણી શકાય. દાખલા નંબર 35. હવે જોઈએ દાખલા નંબર 36. ચાલો દાખલા નંબર છે 36, ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ ઘનફળ રિલેટેડ દાખલો આપેલો છે. જોઈએ. એક જ્યુસ વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ, એટલે કારણ કે આવો નળાકાર વ્યાસ છે, ગ્લાસ છે, બરાબર. હવે એમાં શું કીધું છે કે નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ, વ્યાસ એને ડી કહેવાય, બરાબર. વ્યાસ એટલે શું? તો કે આખી બાજુ, વર્તુળની આખી બાજુ. તો અહીંયા હું લખું વ્યાસ ડી, કેપિટલ સ્મોલ લખી શકો. ડી બરાબર 5 સેમી. તો ત્રિજ્યા તરીકે શું લખી શકો? ત્રિજ્યા આર બરાબર એના અડધા 2.5 સેમી, બરાબર. 5 ના અડધા 2.5 સેમી છે. પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોળાક ભાગ ઉપસી આવેલો છે. હવે તમને આ ઉપસી આવેલો ભાગ દેખાય, બરાબર. નીચેથી કંઈક પછડાયો હોય કે ગમે તેથી હોય, નીચેથી ગ્લાસ કેવો છે? ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની અંદરની ક્ષમતા ઓછી થતી હતી. હવે એ સ્વાભાવિક છે કે નીચેથી ઉપસી આવે તો અંદરની ક્ષમતા કેવી થઈ જાય? ઓછી. જે ઓછી ક્ષમતા જે છે, બરાબર. તો પ્યાલાની ઊંચાઈ તમને હાઈટ કહી દીધી છે. હવે બહારથી હાઈટ માપશો એટલે તો એમ જ થશે હાઈટ, એટલે કે જે ઊંચી ક્ષમતાવાળી ઊંચાઈ છે એચ બરાબર 10 સેમી તમને કીધેલું છે, બરાબર. હોય તો તેની આભાસી ક્ષમતા શોધો, બરાબર. હવે જે તમને દેખાય છે આભાસી ક્ષમતા એ તમારે શોધવાની છે. જો એકદમ સિમ્પલ છે, ખબર પડે તો લખવાનું કે આભાસી ક્ષમતા, ચલો આભાસી ક્ષમતામાં સૂત્ર શું થઈ શકે? એટલે નીચેનો વર્તુળાકાર તો આવી જશે અને આખી હાઈટ લઈ લેવી પડે. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર અને આખી એની ઊંચાઈ સાથે એચ લેવી પડે, બરાબર. એટલે આભાસી ક્ષમતા તમને મળે. ચલો પાઈ તમને લેવાના કહી દીધા છે 3.14, તો અહીંયા લખવાના 3.14 ગુણ્યા આર. આર એટલે ત્રિજ્યા તમને કહી દીધી 2.5. આર નો વર્ગ એટલે 2 વખત લખવાનો, 2.5 ગુણ્યા 2.5.
h ઊંચાઈ છે 10. કમ્પ્લીટ. ચાલો બરાબર નીચે બરાબર. હવે ખાલી પોઈન્ટ દૂર કરીએ. આ 314 ના છેદમાં 100 લખી શકાય. 25 ના છેદમાં 10 લખી શકાય. 25 ના છેદમાં 10 લખી શકાય. અને આ 10 1 10 10 કેન્સલ. ચાલો ઉપર જે દેખાય બધાનો ગુણાકાર કરી નાખીએ. અહીંયા છે 314 ગુણ્યા 25 25 625 થાય. અને નીચે 100 ગુણ્યા હજુ એક 0 મૂકી દે બરાબર. 314 ને 625 નો ગુણાકાર કરો. 625 314 ડબલ 0 5 તરી 15 3 દુ 6 ને 1 7 6 તરી 18 0 5 1 5 2 1 2 3 1 6 4 5 20 4 દુ 8 9 10 6 6 24 ને 1 25 સરવાળો કરી નાખો. 0 5 5 ને 5 10 ને 2 12 12 નો પકડો 1 7 દુ 14 15 ને 16 0 8 ને 1 9 196. ચાલો આ બધાનો ગુણાકાર કેટલો થશે? 196 250. અરે 196 250 છેદમાં 1000. સિંગલ 0 કેન્સલ. 2 0 છે તો 2 આંકડા પછી પોઈન્ટ. તો અહીંયા 196.25 બરાબર. 1 2 અને 3 સેમીનો ઘન. બોલો ક્લિયર બરાબર. તો આ રીતે તમે લખી શકો. જો દાખલો એકદમ નાનો છે બરાબર. ક્ષમતા કઈ આભાસી બરાબર. તો આભાસી ક્ષમતા પાયો ઉપસી ગયેલો છે બરાબર. તો એ આભાસી ક્ષમતા પ્રમાણે તમે આ રીતે દાખલો કંઈ ગણી શકો. આ એવું કે તમને ખબર પડી હશે. તો હવે જોઈએ દાખલા નંબર વિભાગ બી નો છેલ્લો દાખલો બરાબર. લાસ્ટ એટલે આ એક જ લેક્ચરમાં આખો વિભાગ તમારો કમ્પ્લીટ. હવે જોઈએ દાખલા નંબર 36 પછી 37. ચાલો છેલ્લો દાખલો વિભાગ બી નો 37 નંબરનો બરાબર. એટલે કે આ લેક્ચરની અંદર સંપૂર્ણ એક જ લેક્ચરની અંદર વિભાગ બી પૂરો. ક્લિયર. ચાલો હવે વિભાગ બી નો છેલ્લો દાખલો આપેલો છે. રકમ જે ચેપ્ટર નંબર 13 રિલેટેડ છે બરાબર. આંકડાશાસ્ત્ર રિલેટેડ રકમ આપે છે કે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો L N CF F અને H બધાના મૂલ્યો તમને આપેલા છે. તો માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે બરાબર. માહિતીનો મધ્યસ્થ બરાબર. હવે જો ડેટા સંપૂર્ણ આપી દીધા તો આવા 2 માર્કનો દાખલો પૂછાય. સૂત્ર જ ના આવડતું હોય તો 2 માર્ક સીધા જાય. ચાલો હવે સીધું સૂત્ર આપણે લખીએ. સૂત્ર ચાલો ડેટા બધો આપ્યો તો સૂત્ર સીધું લખવાનું. સૂત્ર મધ્ય શોધવાનું શું છે? મધ્યસ્થ. મધ્યસ્થને કહેવાય m. m બરાબર સૂત્ર થાય L પ્લસ n/2 કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F અને ગુણ્યા H. આવું કંઈક સૂત્ર છે બરાબર. ચલો માટે m આપ્યા નથી તો m બરાબર m ના m. L તમને કેટલા આવ્યા? 15. તો 15 પ્લસ કૌંસમાં n/2 n એટલે 49/2 માઇનસ CF એટલે 11 છેદમાં F એટલે 15 ગુણ્યા H એટલે 5. જો બધો ડેટા આપેલો છે બરાબર. ખાલી ગણતરી કરવાની થાય પણ સૂત્ર ખબર હોય તો ચલો બરાબર નીચે બરાબર. આ 15 m ના m પ્લસ ચાલો હવે આને આમ સાદુરૂપ આપવું હોય તો આમ આપી શકો. સીધો ભાગાકાર કરવો સીધો કરી શકો. જો 49 ભાગ્યા 2 48 ના અડધા કેટલા થાય? 24 × 48 24.5 એટલે થઈ ગયા 24.5. 24 ને 24 48 માઇનસ 11 છેદમાં 15 ગુણ્યા 5. 5 તરી 15 થાય તો નીચે થાય 3 બરાબર. નીચે બરાબર 15 પ્લસ 24 માઇનસ 11. આ 24 માંથી 11 કાઢો એટલે 3.5 એમના એમ રહેશે. છેદમાં 3 પણ એમના એમ રહેશે. એટલે શું આવશે? 4 માંથી 1 જાય તો 3, 2 માંથી 1 જાય તો 1 એટલે 13.5 છેદમાં 3. ચલો હવે આનું સાદુરૂપ આપીએ. ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં ગુણી દઈએ એટલે આવું થશે 15 તરી 45 પ્લસ 13.5 છેદમાં 3. 45 અને 13 નો સરવાળો 5 6 7 8 અને 5 5 4 5 8.5 છેદમાં 3 બરાબર. આ બંનેનો કરી દે ભાગાકાર. પહેલા એવું લાગે તો પોઈન્ટને દૂર કરી નાખીએ. પોઈન્ટ દૂર કરી નાખો એટલે શું થશે? ભાગ્યા 30 બરાબર. હવે સીધો 30 સાથે કેમ કે પોઈન્ટ ક્યાંક નડતો હોય બરાબર તમને એવું લાગે તો આવું કરી શકાય.
ચાલો 585 ભાગ્યા 30, 30 31, 30 દુ 60, 8 અહીંયા બાદબાકી કરીએ એટલે કેટલા થશે 2 ઉપરથી આવે 5, 3 ચોક 12, 3 70, 3 8 24, 3 9 27, 3 9 27 0 આ થયા 5 1 બરાબર. પોઈન્ટ મૂકો 3 5 15 બરાબર. જો સાદુરૂપ તમે ગમે તે રીતે આપો જવાબ તમને મળશે મધ્યસ્થ m બરાબર 19.5 બરાબર. હવે તમે અહીંયા આ ભાગાકાર ના કર્યો, અહીંયા ક્રોસમાં ગુણાકાર કરી નાખ્યો, 11 દુ 22 ભાગ્યા 2 કર્યું, ગમે તે રીતે સાદુરૂપ તમે ગમે તે રીતે આપો. હવે ડાયરેક્ટ તમે અહીંયા 3 વડે ભાગાકાર કર્યો તો જવાબ આ જ આવે બરાબર. તમને જે પ્રમાણે સાદુરૂપ ઈઝી પડે એ પ્રમાણે તમે કરી શકો છો બરાબર. પણ મારી બનતી કોશિશ એટલી હોય કે જેમ બને સાદામાં સાદું બનાવીને વિદ્યાર્થીના મગજમાં ઉતારો. ચલો બરાબર. તો આઈ હોપ કે તમને આ દાખલા નંબર 37 સુધી ખબર પડી છે. આપણો વિભાગ બી એક જ લેક્ચરની અંદર ખતમ બરાબર. એક જ લેક્ચરની અંદર ખેલ ખતમ. તો આ વિભાગ બી નો ખેલ ખતમ થાય બરાબર. પ્રશ્નપત્ર નંબર કયું હતું? બીજું. પહેલું સોલ્યુશન આપેલું છે, આ હતું પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ બી. એ સંપૂર્ણ મૂકેલો છે, તમે એક વખત જોઈ લેજો બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી છે. અહીંયા લેક્ચર રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.